મોટા ભાઈ, હા વાદીભાઈ, મને પ્રશ્ન મૂંઝવણ કરે છે. બોલો બોલો ભાઈ બોલો. જો ભાઈ, આપણું ગામ નાગ પકડવાનું. હા આપણે એવું ગામ નાગ પકડવાનું, તો આપણે કેવા શું જોઈએ? નાગ પકડવા વાળા. હા. તો બધા આપણને વાદી શું કામ કહે? અરે મોટા ભાઈ, તમને કઈ ખબર નથી કે આપણે વાદી હુકામ કે આટલા વરસ કાઢી નાખ્યા, તમે આટલી વિદ્યા ઉપાડી તોય ખબર નથી વાદી હુકામ કે. કોઈ કીધું જ નહીં મને કે વાદી શું કામ કહે. જો એમાં એવું છે, આપણા વડવા હતા ને વડવા, હા એ નાગ પકડતા. હા અને 100 વર્ષ ઉંમર થઈ જાય ને નાગને, હા એટલે મુછાળો નાગ કહે. હા મુછાળો નાગ કેવો હોય? ઈચ્છાધારી નાગ હોય. હા એ ધારે ને એ રૂપ લઈ શકે. હા અને આપણા વડવા બહુ વિદ્યાવાળા હતા. હા આપણી પાસે 11 વિદ્યા હોય. અને નાગ આગળ પકડવાના કોને? 9 હોય. એટલાના 9 નાગ છે. હા એટલે 11 વિદ્યાવાળા મોટા કે 9 વિદ્યાવાળા મોટા? 11 વિદ્યાવાળા. એટલે આપણા વાદી છે ને, હા. એને નાગ એને વાત વાંધો. હા વાત એટલે એને યુદ્ધ થયા. હા યુદ્ધ આપણે જીતી ગયા. આમ ગયો છે કે નાગ આવ્યો. આ સાઈડ આવજો. પણ એ વાદળ હતી ને, ઓલી નાગણ હતી ને, નાગણ એ તો પાતાળમાં વહી ગઈ. હા પણ જાતી જાતી શ્રાપ જતી ગઈ હા કે તમે અમને હરાવ્યા, અમારી એને વાત વાંધો. હા એટલે અહીંથી તમને બધા વાદી વાંધો. હા એટલે આપણે વાદી કહીએ. સમજાયું? હવે સમજાવું. એ હવે બંધ કરો તમારે. મોટા ભાઈ, હા વાદીભાઈ. આ બધું તો બરોબર. હા આ તો સમજમાં આવી ગયું. હવે આપણે આટલા વર્ષોથી આટલા ગામ રહી ગયા. હા. તો આ કયું ગામ આવ્યું આટલા બધા માણસો વાળું? અરે વાદીભાઈ, તમને ખબર નથી યાર આ કયું ગામ છે? ના. આ રાધનપુર ગામ. હા રાધનપુર ગામનો સીમાડો છે. હા હવે અહીંથી બીજા ગામ જવું પડશે ને તો 50 કિલોમીટર થાય. હા અને આપણી પાસે હવે લોટ ની બધી ખૂટી ગયું છે. સાચી વાત છે. લોટ નથી, પૈસા નથી. બરોબર. હવે ગામનો સીમાડો છે. એક કામ કરો, જગ્યાએ હારી છે. હા તમે અહીંયા ખેલ નાખવાની તૈયારી કરો. હું હા, ખેલ નાખો. અહીંયા જઈ નાખું. ખેલ નાખો, છોકરાઓને બતાવો, મોજ કરાવો. છોકરાઓ લોટ આપશે, પૈસા આપશે તો આપણે બીજા કામ જોઈ શકશે. બરોબર. આ વાદળ છે, બરોબર. એને રાંધવું તો પડશે ને. હા, હા. આ બે છોકરા કર્યા છે. બરોબર. છોકરાઓ જો હરીખમ છે. સાચી. આપણે બે રોટી ખાઈ. ચલિયા આ બોલે, ચલિયા. કામ કરતા નથી. કામ કરતા નથી. ખાવું પીવું ને મોજ કરવી. બરોબર. બાપ આમ રે. રાત પકડવાનું કામ તો હું કે ખબર છે? બીક લાગે. ઠરાય નહીં એ લોકોનું બીક લાગે તો આગળનો છોકરો છે તો એને હું કહેવાય ને? એને કે આ તૈયાર છે. થોડા બોરા બોરા આવે એક કેમેરા એક કેમ આવી જાય ઈ કે ડંડા પકડી આવે. પાછને કે થોડા કામ બોરા ઉપર કેમેરા પાછું કે તળાવમાંથી ડંડા પકડો. જાતો હોય ને એને ન પકડાય તો ઈ ભલે જાય. યાર, પાણી જવા દઈને પકડી ગયા બેટા. હા હા હા. એટલે આને હે ને તમે વીછી પકડવાનું કહો. આને હા હા પકડી છીએ. હા, વીછી પકડે છે. એમ? આના વાદળ હે ને હા. ઈ એક નંબરની લુચ્ચી છે. યાર, એ બધાનો નિયમ જ. એ રાંધવાનું કઈ ને તો કે મને બાવડા દુખે, મારી આગળ રંધવે. યાર. હવે કામ કરો તમે. હા હા આપણે જ કામ કરવું પડશે. તમે ખેલ નાખો, અહીંયા ખેલ નાખવાની તૈયારી કરો. હા. હું ગામના છોકરાઓ ગોતી આવું. બરોબર, લોટ બોટ લઈ આવે. છોકરા વાલો આવી જાવ અહીંયા. ખેલ જોવા આવી જાવ. હાલો બધા જોવો હે ને ખેલ, વાદીનો ખેલ. આમ લાઈનમાં અરે કાંઈ સરખાવો વ્યવસ્થિત. મોટા ભાઈ, તમે તમારી ખેલ નાખવાની તૈયારી કરો. છોકરાઓ આવી ગયા છે. સરસ હો ખેલ. છોકરા ખેલ જોવો હે ને? વધારીનો ખેલ, વાદીનો કયો ખેલ જોવો? મારો પેલા ખેલ જોવો કે કયો જોવો હે? મારો પછી બતાવીશ. પેલા મોટા ભાઈનો જોઈને મારા કરતા મોટા હે, ખોટું લાગી જાય. કયા મોટા ભાઈ?
તૈયાર જો કોણ આવે એમ વાદળને, હા એમ વાદળ તમારે વાદળનો ડિસ્કો જોવો છે ને? અમારી વાદળ કેવી રીતના નાચે ગાય ઝૂમે મજા કરે જોવો હે ને? વાંધો નહીં, હાલો પેલા ખેલ જોઈ લ્યો, પછી અમારી વાદળ છે ને એ ડિસ્કો કરીને આખા ગામને બતાવશે, પછી મારો ખેલ આવશે, બરોબર? પૈસા લઈ આવ્યા હો ને? લોટ અમે વાદી હે, લોટ અને પૈસા વગર ખેલ નો દેખાડ્યો, ઠીક નથી માંગતા, બતાવી છે, બરોબર? કલાક બતાવીને તમને બતાવી છે. જોવો છોકરા, આ બાજુ જોવો. હવે હે ને વાદીનો ખેલ શરૂ થવા જઈ રહ્યો છે, બરોબર? મોજ આવે તો તાલીઓ પાડજો. લીંબુ કાઢવા હે ને મોટા ભાઈ? હા